ચતુષ્ઠ સ્કંદ પોષણ લીલા. પોષણમ તદનુગ્રહ, પ્રભુની કૃપા એ જ પુષ્ટિ. આપણે કહીએ ને, આપણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ. પુષ્ટિનો અર્થ શું થાય? કૃપા, અનુગ્રહ. પોષણમ તદનુગ્રહ. પોષણનો અર્થ થાય અનુગ્રહ, એટલે કે પ્રભુની કૃપાનો માર્ગ. તમે એમ કહો કે હું માળા ફેરવું, પાઠ કરું, સેવા કરું, ના, ઠાકોરજીની કૃપાથી હું સેવા કરું છું. પ્રભુ કૃપા કરીને મારા હાથે માળા ફેરવાવે છે. મારી ભક્તિના મૂળમાં ઠાકોરજીની કૃપા રહેલી છે. કૃપા થકી જ પ્રભુ મળે. અજામિલ આખ્યાન આવ્યું. એક બ્રાહ્મણ હતો, નામ હતું અજામિલ. અજા એટલે માયા, અને માયાથી જે મળેલો છે એ જ અજામિલ. એક વાર એક જગ્યાએ એવી દ્રષ્ટિ એની પડી કે એની બુદ્ધિ બગડી ગઈ. બ્રાહ્મણપણાનું કર્તવ્ય છોડી દીધું, બધા ધર્મ કર્મ છોડી દીધા, જાપ મંત્ર આદિ બધું જ મૂકી દીધું. એક ગણિકા સાથે રહેવા લાગ્યો, પરિવાર છોડી દીધો, પાપમાં રત થઈ ગયો. ગામમાં કેટલાક મહાત્માઓ પધાર્યા. મહાત્માઓ આવ્યા અને એમણે યુવાનો બેઠા હતા, એમને પૂછ્યું કે તમારા ગામમાં કોઈ બ્રાહ્મણ છે? પવિત્ર બ્રાહ્મણ હોય, અમારે ભોજન કરવું છે. મસ્કરી સુધી યુવાનોને કહ્યું કે હા, અમારા ગામમાં બહુ સારો બ્રાહ્મણ, આ અજામિલ બ્રાહ્મણ છે, એટલો પવિત્ર છે, આપને ત્યાં બહુ પવિત્ર ભોજન મળશે. મહાત્માઓ આવ્યા. અજામિલ તો બહાર ગયો હતો, ગણિકા ગર્ભવતી હતી, અને એને ત્યાં મહાત્માઓ આવ્યા. ગણિકાને થયું કે ક્યારે રસ્તો ભૂલે નહીં, અને અમારા ઘરે મહાત્માઓ. આ તો ઠાકોરજીની કૃપા થઈ કહેવાય કે અમારા આંગણે પહેલી વાર કોઈ સંત અને મહાપુરુષો આવ્યા છે. શું આપની સેવા કરો? ભોજન કરવા આવ્યા છે. ઘરમાં જે કાંઈ હતું વેચી કરીને અન્ન આદિ લાવ્યા, ભોજન સિદ્ધ કરાવ્યું, ને મહાત્માઓને ભોજન કરાવ્યું. મહાત્માઓએ વિચાર કર્યો, આના ઘરનું ભોજન લીધું છે તો આના પર કૃપા કરવું જોઈએ. કોઈ મહાત્મા તમારા ઘરની એક કણિકા પણ લે ને તો એ કણિકા નથી લેતો, તમારા ઘરના સમસ્ત પાપને ખાઈ જાય છે, સમસ્ત પાપને નિર્મૂલ કરી દે છે. કહ્યું કે આની પર કૃપા કરવી જોઈએ. ગણિકાને કહ્યું કે તારે બાળક થવાનું છે. કે અમે આશીર્વાદ આપી છે કે તારા ઘરે દીકરો થશે, પણ વચન આપ, દક્ષિણામાં તું એટલું વચન આપ કે જે દીકરો થાય એનું નામ તું નારાયણ રાખીશ. અજામિલ એમ તો ભગવાનનું નામ નહીં લે, પણ જો પુત્રનું નામ નારાયણ હશે તો ભગવદીઓ સંતોએ વિચાર કર્યો, ચલો દીકરાને મોહવશ પણ જીવનમાં દિવસમાં 10 વાર નારાયણ બોલશે ને તો એ ઠાકોરજી કૃપા કરશે. અને આમ વિચાર કરીને વચન આપ્યું છે. બાળક થયો, દીકરો થયો, નામ રાખ્યું નારાયણ. અજામિલને એટલું વાલું છે કે આખો દિવસ નારાયણ આવ, નારાયણ આ કર, નારાયણ આ લાવ, નારાયણ આ કર, નારાયણ 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 આખો દિવસ ચાલ્યા કરે. 88 વર્ષનો થયો અજામિલ. યમદૂતો દેખાયા, ગભરાયો, ડર લાગ્યો એટલે પુકાર કર્યો, નારાયણ. દીકરાએ તો ન સાંભળ્યું, પણ પરમ પિતાએ સાંભળેલું. પોતાના પાર્ષદો મોકલ્યા છે. અહીંયા યમદૂતો આવ્યા લેવા, અને અહીંયા ભગવાનના પાર્ષદો આવ્યા. બંનેની વચ્ચે ચર્ચા થઈ. યમદૂતોએ કહ્યું, આ તો બ્રાહ્મણ હોવા છતાં બ્રાહ્મણનું કર્તવ્ય કર્યું નથી, મહાપાપી છે, આને તો યમલોક લઈ જઈશું. પાર્ષદો કહે, પણ અંત સમયમાં એણે ભગવાનનું નામ લીધું છે. અરે પણ પુત્રને મોહવશ લીધું છે. પાર્ષદો કહે, અજ્ઞાનાદ અથવા જ્ઞાનાત ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમઘમ પુંસો દહે દે દો યથા નલ. પાર્ષદ કહેને લગે, અરે ભગવાનનું નામ તો અગ્નિ જેવું છે, અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, એ તો બાળી જ નાખે છે. એમ ભગવાનનું નામ જાણતા લેવાય કે અજાણતા લેવાય, એ તો સમસ્ત પાપોને બાળી જ નાખે છે. ભાય કુભાય અનખ આલસ હો, કોઈ પણ રીતે લીધેલું ભગવદ નામ ક્યારે પણ નકામું જતું નથી. અરે તમારા દુશ્મનને કરેલા જય શ્રી કૃષ્ણ પણ નકામા નથી જતા. અને એટલા માટે હવેલી જાઓ, મંડળમાં જાઓ, સત્સંગમાં જાઓ, ક્યાંય જાઓ, ગમે તેટલો શત્રુ પણ કેમ ન હોય, પણ સામે આવ્યો તો જય શ્રી કૃષ્ણ કરવાનું ન ભૂલતા. કારણ કે શત્રુ એ વ્યક્તિ નથી, એનો વિચાર આપણો શત્રુ છે. અને ભગવત સ્મરણ કરશો ને તો ભગવાન એના વિચારને ફેરવી દેશે. અજામિલ આખ્યાન આવ્યું, આગળ સૂર્યચંદ્રની ગતિનું વર્ણન આવ્યું, આગળ દક્ષ દ્વારા ભગવાનની સ્તુતિનું વર્ણન આવ્યું, નારાયણ કવચની વિદ્યા. કારણ કે બૃહસ્પતિ ગુરુના, દેવતાઓના ગુરુ, અને અપરાધ કર્યો ગુરુનો, ગુરુ પદ ત્યાગી દીધું બૃહસ્પતિ, એટલે વિશ્વરૂપને ગુરુ બનાવ્યા. નારાયણ કવચની વિદ્યા આપી. 3 મુખ હતા,
અને માં અસુર કુળની હતી, એટલે થોડો ભાગ જે યજ્ઞમાં આવતો એ અસુરોને આપી દેતા. ઇન્દ્રને ખબર પડી એટલે ગુરુ હત્યા કરી દીધી. 4 જગ્યાએ બ્રહ્મ હત્યાને વાંટી છે. આવ્યો ક્રોધ ત્વષ્ટાને, વિશ્વરૂપના પિતાને, કે મારા પુત્રને જે માર્યો એ ઇન્દ્રને હું માફ નહીં કરું. યજ્ઞમાંથી પુત્ર પ્રગટ કરીશ, ઇન્દ્રને મારે એવો પુત્ર પ્રગટ કરીશ. અને યજ્ઞ કર્યો. યજ્ઞના મંત્રમાં ભૂલ પડી, ઇન્દ્રને મારેની જગ્યાએ ઇન્દ્રથી મરે એવો વૃત્રાસુર પ્રગટ થયો. વિકરાળ છે. દધીચી મુનિએ પોતાના અસ્થિના દાન આપ્યા, વજ્ર બનાવ્યું, વજ્રમાં પ્રભુએ પોતાનું તેજ મૂક્યું. ઐરાવત પર તૈયાર થઈને યુદ્ધ લડવા માટે ઇન્દ્ર આવ્યો છે, અને સામે ઉભેલા વૃત્રાસુરને એ વજ્રમાં રહેલા પરમાત્માનું તેજ દેખાય છે, અને થયું કે હવે મારું મૃત્યુ નિશ્ચિત છે. વૃત્રાસુર તો ભક્ત છે, અસુર કુળમાં ભલે પ્રગટ થયો પણ છે ભગવાનનો ભક્ત. ભગવાન પૂછે છે, તારી અંતિમ ઈચ્છા શું છે? તું જે માંગીશ એ તને આપીશ. અને 4 શ્લોકમાં એક ભક્તની ઈચ્છા વૃત્રાસુર કહે છે. જો ઠાકોરજી આગળ ઉભા હો હવેલીમાં, તમને એમ થાય કે હું શું બોલું, પ્રભુ આગળ શું માંગુ, શું કહું, તો બીજું કાંઈ બોલતા ના આવડે તો વૃત્રાસુર ચતુશ્લોકી, આ 4 શ્લોક ઠાકોરજી આગળ ઉભા ઉભા બોલવા જોઈએ. વૈષ્ણવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારેયનું વર્ણન આ 4 શ્લોકમાં વૃત્રાસુરે કર્યું છે. અદ્ભુત માંગણી કરી છે. પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મો અર્થો હરિરેવહી, કામો હરિર્દિદૃક્ષૈવ, મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. મહાપ્રભુજી 4 પુરુષાર્થ બતાવ્યા. ધર્મ કયો વૈષ્ણવનો? તો કે પ્રભુની દાસતા એ જ ધર્મ છે. અર્થ શું? અર્થો હરિરેવહી, પ્રભુ જ ધન રૂપે છે. ધર્મ હિતે પાયો યહ ધન, પ્રભુ જ ધન છે. કામ કયું? તો કે પ્રભુને જોવાની લાલસા, એ જ કામ. વૃત્રાસુર બહુ સુંદર વાત કરે છે. પ્રભુ આપને જોઈને કેવી કામના મારા મનમાં આવે. અજાત પક્ષા, નાના નાના ચકલીના બચ્ચા હોય, જેની હજી પાંખોય ફૂટી નહીં હોય ને ઉડતાય ના આવડતું હોય, ત્યારે માં ચણ લેવા જાય અને માને આવતી જુએ ત્યારે માળામાં રહેલા ચકલીના બચ્ચાઓ ચી 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 કરી જેમ આખું આકાશ ગજવી દે, એમ પ્રભુ આપને જોઈને આપને મળવાની આવી લાલસા મારા મનમાં જાગે. પણ થયું પાંખો ફૂટી જાય પછી ક્યાં માની રાહ જુએ છે? એટલે કહ્યું સ્તન્યમ યથાવત્સતરાક્ષુદાર્થા. એ ભૂખ્યા વાછરડાને બાંધી રાખ્યું હોય ને ગાયને ચરાવવા ખેડૂત જંગલમાં લઈ ગયો હોય, અને સાંજ પડે ને માને આવતી જુએ અને વાછરડાને છોડે ખેડૂત, ત્યારે માની બાજુમાં જઈને કૂદકાઓ મારે છે વાછરડું. માને મળવાની એ લાલસા બતાવે છે. આવી લાલસા આપને મળવાની મારા મનમાં જાગે પ્રભુ. બધાયું કે દૂધ પીવાનું છોડી દે પછી ક્યાં માની રાહ જુએ છે? એટલે કહ્યું પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષન્ના. એક પ્રિયા જેમ પ્રિયતમની પ્રતીક્ષા કરતી રહે, એ જ રીતે સદાય હું આપની પ્રતીક્ષા કરતો રહું. છેલ્લે મોક્ષ પુરુષાર્થ બતાવ્યો કે અમારું ચિત્ત આપના ચરણોમાં ચોંટી જાય, એ જ અમારા માટે તો મુક્તિ છે. બસ અમારું મન આપનામાં લાગી જાય, એ જ મોક્ષ. 4 પુરુષાર્થોનું વર્ણન કર્યું છે. વૃત્રાસુરનો ઉદ્ધાર થયો. આગળ ચિત્રકેતુનું આખ્યાન, અદિતિ અને દિતિના સંતાનોની ઉત્પત્તિ, મરુતગણોની ઉત્પત્તિ, પુંસવન વિધિનું વર્ણન 6ઠ સ્કંદને વિરામ કરીએ. બોલો ગોવર્ધન નાથ કી જય.